ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. ત્રિકોણ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે થોડાક પ્રમેય જોયા હતા અને આ પ્રમેય શાના પ્રમેય છે? બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવાના પ્રમેય. એટલે કે બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવાની શરતો. ત્રણ શરત આપણે જોઈ હતી, એકચ્યુઅલી ચાર. એમાં પહેલી છે ખૂ ખૂ ખૂ. એ ખૂ 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 શરતમાં તમે ત્રણ ખૂની જગ્યાએ બે ખૂ લેવું તો પણ ચાલે, એટલે એ થઈ ગઈ ખૂ ખૂ. એટલે પહેલી શરત ખૂ ખૂ ખૂ, એ જ ખૂ 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 શરત. પછી બીજી શરત બા 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 ને ત્રીજી શરત બાખુબા. આ ત્રણ શરતની મદદથી આપણે બે ત્રિકોણને શું સાબિત કરી શકીએ? સમરૂપ. ખૂ ખૂ, બાખુબા ને બા બા બા, આ ત્રણ શરતને યાદ રાખો. યાદ રહી જશે બધાને ત્રણે ત્રણ શરત? ચાલો, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના ત્રણેક દાખલા જોયા હતા. છેલ્લે ઉદાહરણ કયું? સાતમું ઉદાહરણ જોયું હતું, ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 7 પછી ઉદાહરણ 8 હવે આપણે નથી કરવાના. હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું. ઓકે, હવે આપણે આ ચેપ્ટરના જે મેઇન દાખલા છે, જે ન્યુમેરિકલ છે, તે જોવાના છે આ લેક્ચરમાં. અને જે મેઇન દાખલા છે એટલે કે જે પીવાય છે, જે ટૂંકા પ્રશ્ન, એ જોવાના છે. એટલે લગભગ આપણી કોશિશ એ રહેશે કે આજે આ ચેપ્ટર પૂરું થઈ જાય. બરાબર ને ઈતિક? ચાલો કામ ચાલુ કરીએ. પ્રશ્ન 1 સ્વાધ્યાય 6.3 માં આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. કયા સમરૂપ છે તે જણાવો. એટલે મતલબમાં તમને આવી રીતના બે આકૃતિ આપી છે. હવે જો આ બે સમરૂપ હોય તો તમારે જણાવવાનું છે કે આ બે સમરૂપ છે. હવે સમરૂપ છે તો એ સમરૂપ કેમ છે? તો કે ભાઈ જે શરત લાગે તે બધું અહીંયા તમારે બતાવવું પડે કે ત્રણમાંથી કઈ શરત લાગી, અને જો કોઈ શરત નહીં લાગી તો એનો મતલબ આ બે ત્રિકોણ સમરૂપ નથી. પ્રશ્નનો જવાબ આપવા માટે કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. સંકેતમાં લખવાનું છે કે કઈ સમરૂપતા છે. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે, ત્રિકોણ ક્યુપીઆર છે, આરપીક્યુ કયું બેહતું છે તે સંકેતમાં લખવાનું છે. ચાલો કામ ચાલુ કરીએ. ટોટલ કેટલા દાખલા છે પ્રશ્ન 1માં? 6. ચાલો એમાં પહેલો દાખલો. શું લાગે તમને, આ બે ત્રિકોણ સમરૂપ લાગે છે? તો હા, આ બે ત્રિકોણ બેઠા એક જેવા છે. આ બે ત્રિકોણ સમરૂપ છે. અને છે તો કઈ શરત? હવે એ કહેવો. ત્રણે ત્રણમાં ખૂણાના માપ આપેલા છે ને બે ત્રિકોણમાં ત્રણે ત્રણ ખૂણા આપ્યા છે. ખૂણા જોઈ લઉં ભાઈ, આ 60 ને આ બી 60, 80 80, 40 40. એનો મતલબ આ પહેલા ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા એ બાજુવાળા ત્રિકોણના અનુરૂપ ખૂણાને કેવા છે? સમાન, સરખા છે ને. એનો મતલબ કે અહીંયા કઈ શરત લાગુ પડવાની? ખૂ શરત અથવા ખૂ. ત્રણે ત્રણ ખૂણાના માપ આપ્યા છે તો ખૂ લેવું હોય તો ખૂ, અથવા કોઈ બે ખૂણા લઈ લેવું ને ખૂ લઈ લઉં, જે કરવું હોય તે બે માંથી. ઓકે, તો આ દાખલામાં ત્રણે ત્રણ ખૂણાના માપ આપ્યા છે તો ચાલો આપણે ખૂ લઈ લઈએ. કઈ શરત લઈ લઈએ? ખૂ. તો અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ચાલો લખાવા માંડો. કયા કયા ખૂણા સરખા છે બોલવા માંડવાનું. ખૂણો એ બરાબર ખૂણો પી, બેવના માપ છે 60. નેક્સ્ટ, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 80. ખૂણો સી બરાબર ખૂણો આર બરાબર 40. એટલે સાબિત થાય છે કે આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. ચાલો સમરૂપતાને સંકેતમાં લખાવો. એ ની સાથે પી, પછી બી સાથે ક્યુ અને સી સાથે કોણ છે? આર. એટલે આ પ્રકારના સંકેતમાં લખાશે સમરૂપતાને. અને કઈ શરતને લીધે સમરૂપ થયા તે લખવાનું. કોને આશીર્વાદ આપ્યા તે લખવાનું. કોને આશીર્વાદ આપ્યા? ખૂ શરતે. અને જો તમારામાંથી કોઈની ઈચ્છા એવી હોય કે સર આપણે આ દાખલામાં ખૂ ખાલી કરતે, આ ત્રણ નહીં પણ કોઈ બે ખૂણા બનાવી દેતે ને અહીંયા ખૂ લખી દેતે તો ચાલતે? તો હા, ચાલી જાય, પૂરા માર્ક્સ મળી જાય. ખ્યાલ આવશે બધાને? ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. સેકન્ડ, શું લાગે આ બે ત્રિકોણ સમરૂપ લાગે કે એક જેવા લાગે કે નથી લાગતા ને એક જેવા? હે, કઈ પલટી બલટી મારી હોય એવું કઈ લાગતું હોય તો બી જોઈ લેજો. એમ બેઠા એક જેવા નહીં લાગે, પણ કદાચ પલટી બલટી મારી હોય. હવે જો ત્રણે ત્રણમાં કોના માપ આપ્યા છે નિધિ? બાજુઓના. કોના માપ? બાજુઓના. હવે બાજુઓના માપનું ચાલો ચેક કરવાનું કામ ચાલુ કરો. આમાં 2 ને આમાં આ 4, 2 ના ડબલ 4. હવે ડબલ બીજા બધામાં બી ડબલ થાય છે. 3 ના ડબલ 6 ને 2.5 ના ડબલ 5 થઈ ગયું. બે ત્રિકોણ સમરૂપ છે.
આકૃતિમાં ભલે લાગતું નહીં હોય કેમ કે એને પલટી મારલી છે, એ ગબડી ગયેલો છે, બરાબર. અમુક એમ હોય તો એમ પલટી મારે, અમુક એમ હોય તો એમ ગભરી જાય. સમજી ગયો નૈતિક? તું બી નાનો હતો ત્યારે કેવો ગભરી જતો, એ રીતના ત્રિકોણ ગભરી ગયો. ઓકે, હજી બી ગભરે ને તું? હે, નથી ગભરતો હવે? ચાલો સારું છે. જયલા તારે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં કાવ્યા બોલવામાં ગુણોત્તર, કોનો કોનો ગુણોત્તર લઈએ? એબી ના છેદમાં ક્યુઆર 2/4 ભાગ ચલાવો. કેટલો ભાગ કેટલા આવશે અહીંયા? 1/2. 2 દુ 4 થાય ને. નેક્સ્ટ ગુણોત્તર જયેશ તું બોલ. બીસી ના છેદમાં કોને? બીસી ના છેદમાં ક્યુઆર એમ કે છે. ક્યુઆર એટલે કોનું કોની હાથે કરવાનું છે તું સમજ નહીં ભાઈ. આ બીસી નું પીઆર સાથે ગુણોત્તર લેવાનો છે. બીસી છે 2.5 અને પીઆર કેટલા છે? 5. 2.5 ના ડબલ 5 થાય એટલે આ જવાબ બી આવી ગયો 1/2. અને ત્રીજો ગુણોત્તર કયો બાકી હેરી? યસ, એસી ના છેદમાં પીક્યુ. એસી કેટલી છે? એસી નું માપ છે 3 અને પીક્યુ 6. ભાગ ચલાવ હિમાંશુ. 3 ટાલી 6 એમ કે જોયું? 3 ટાલી 6 બોલ્યો ને. 3 દુ 6 થાય, 3 ટાલી 6 નહીં થાયલા, એટલે 1/2. 3 3 માં ગુણોત્તર સરખા આવ્યા. ધાર્મિક તું એ જોયું? એટલે આપણે અહીંયા શું લખી શકીએ? માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. ચાલો સમરૂપતા ગોઠવીને આપો. એક મિનિટ, અહીંયા પહેલા એક વાક્ય લખવું પડે કે અહીં આ ટોને ટોન કેવા છે આરજી? આ ટોને ટોન સરખા છે. એબી ના છેદમાં ક્યુઆર બરાબર બીસી ના છેદમાં પીઆર બરાબર એસી ના છેદમાં પીક્યુ. હવે આકૃતિને નહીં જોતા, મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે ટેકનિક આપેલી ને એ ટેકનિકથી લખીએ. ચલો આ બેમાં હરખું કોણ છે? તો નીચે હરખું કોણ છે? આર, એટલે બી હાથે આર આવશે. આ બેમાં કોણ હરખું? સી. ને આ બેમાં આર, એટલે સી ની સામે આર. તો અહીંયા વધ્યું કોણ? અહીંયા પીક્યુ છે. લોચો મરાવી દે છે તું. ચાલો પહેલેથી આ બેમાં હરખું કે આર અહીંયા. હવે આ બેમાં હરખું છે સી ને નીચે હરખું કોણ છે? પી, એટલે અહીંયા આવશે પી. ને અહીંયા વધ્યું કોણ? ક્યુ. કોના આશીર્વાદથી? બાબા શરતના આશીર્વાદથી આ બેવ ત્રિકોણ કેવા સાબિત થાય છે? સમરૂપ. પતી ગયો દાખલો. રોહિત સમજ પડી તને? આગળ વધીએ. નેક્સ્ટ ત્રીજો દાખલો. શું લાગે? આ બે ત્રિકોણ લાગે કે સમરૂપ? આ વખતે સમરૂપ લાગતા નથી, પણ ચાલો બાજુના માપ આપ્યા છે ને નૈતિક, ગુણોત્તરનું કામ ચાલુ કરીએ. 2/4 હરિયા, 3/6 ને 2.7 ના ડબલ કેટલા થાય? 27 દુ 54. 2.7 ના ડબલ 5.4 હરિયા નહીં મળે. એક જણે દગો આપી દીધો. એક બાજુએ ગુણોત્તરમાં 7 નહીં આપ્યો, બે એ 7 આપ્યો, ત્રીજાએ દગાખોરી કરી. એટલે હવે આ બે ત્રિકોણના લગ્ન નહીં થાય. હવે આ બે ત્રિકોણ સમરૂપ નહીં થાય. આ બે ત્રિકોણ સમરૂપ નથી. ના, બરાબર. ચાલો રિયા લખાવા માંડ. અહીં ત્રિકોણ એલએમપી અને ત્રિકોણ, હવે નાલાયક અહીંયા નામ તો બોલ જોઈને. ત્રિકોણ પીક્યુઆર. જો જો પીક્યુઆર, વાહ, જો આનું નામ પીક્યુઆર. જો આને પી કહેવાય, આને આને વંચાઈ ક્યુ, આને વંચાઈ આર. ત્રિકોણ પીક્યુઆર ના પછી આને શું વાંચે? ઇંગ્લિશ નહીં આવડે તને? તું આને પી કે એમ? એબીસીડી કઈ રીતના મોડે કરી તું? હે આને શું વાંચે? આને વાત તો આને તો અહીંયા શું થયું? અહીંયા એટલે કેમ બગ્ગા નહીં મરાય? અરે શરમ આવી જોઈએ. પહેલી બેન્ચ પર બેસીને બી બગ્ગા મારવાની શક્તિ ધરાવે છે તું, કેવું પડે. હે હા તને લાગ્યું, આને એવું લાગ્યું, આને આ પીક્યુ લાગ્યો. વાહ બેટા વાહ. આપણને જે જોઈ, હવે તને બાજુમાં હેરીની જગ્યાએ કોઈ બીજું લાગે. ચાલો ઓકે. એમપી કાવ્યા, એમપી નું ડબલ કોણ હતું? ડીઈ. એમપી ના છેદમાં ડીઈ 2/4. 2 દુ 4, 1/2.
ચાલો રુનાલી, હવે આ એલપી બોલ, એલપી ના છેદમાં 3 ના ડબલ કોણ હતું? ડીએફ. 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. અને છેલ્લો ગુણોત્તર એલએમ ના છેદમાં આ ક્યુઆર હતી ને ઈએફ 2.7 ના છેદમાં 5. આ 2.7 ના છેદમાં 5 જે છે તેનું સાદુરૂપ શું લાગે? 1 ના છેદમાં 2 થશે? ની થશે. 27 ના છેદમાં 10 ગુણ્યા 5 આને કહેવાય 27 ના છેદમાં 50. એટલે કે અહીંયા પહેલા બે હરખા આવ્યા પણ ત્રીજો અલગ આવ્યો. એટલે કે અહીં શું થાય છે? ત્રિકોણ એલએમપી એ ત્રિકોણ ડીઈએફ ને સમરૂપ નથી. કેમ કે અહીંયા બાબા શરત સેટ થતી નથી. ત્રીજી બાજુનો ગુણોત્તર અલગ આવ્યો. ઓકે, નેક્સ્ટ ચોથો દાખલો જોઈ લઉં આકૃતિને. શું લાગે? લાગે કે એક જેવી? લાગે કે સમરૂપ? હે લાગે સમરૂપ? ચાલો, એક ખૂણો તો બેઠો હરખો દેખાય છે 70. પછી આ 5 ના ડબલ 10 ને આ 2.5 ના ડબલ 5. કઈ શરત બેહી ગઈ? બાખુબા બેહી ગઈ. બે બાજુની વચ્ચે ખૂણો, આમાં બી એ જ બે બાજુની વચ્ચે ખૂણો. ખાલી ત્રિકોણ અહીંયા ગબડી ગયો નૈતિકની જેમ. શું થયું? ગબડી ગયો. પલટી નથી મારી, ગબડી ગયો. ઓકે, આને છે ને એમ એમ અને એમ ગબડાવી કાઢ્યો એટલે 70 એમ નીચે આવી ગયો. બરાબર. ચાલો ભવ્ય કુમાર, કામ ચાલુ કરીએ. આનું નામ શું છે? MEL. જોયું ને ઈ ઈ વાંચે. તો તું બોલ્યો, મેં નથી બોલ્યો. MEL મેલ. MNL ત્રિકોણ. MEL અને ત્રિકોણ, આનું નામ વાત નહીં. તો PQR તો LMN હતો. ત્રિકોણ PQR માં. ચાલો પહેલા ખૂણા લખી દે. કયા બે ખૂણા સરખા છે? ખૂણો M બરાબર ખૂણો Q બરાબર 70. નિધિ, હવે બાજુનો ગુણોત્તર MN ના છેદમાં કોને લેવું પડે? 2.5 ના ડબલ કોણ હતું? PQ હતું. 2.5 ના છેદમાં 5 ભાગ ચલાવો. 2.5 ના ડબલ 5 એટલે 1 ના છેદમાં 2. હવે કોનો ગુણોત્તર લેવાનો હર્ષ? ML ના છેદમાં QR. 5 ના છેદમાં 10 એટલે 1 ના છેદમાં 2. એટલે આ બેવ કેવા છે? સરખા. MN ના છેદમાં PQ બરાબર ML ના છેદમાં QR. એટલે ખૂણા સરખા અને ખૂણા જે બાજુઓની આજુબાજુ છે તે બાજુઓનો ગુણોત્તર સરખો. એટલે સાબિત થાય છે કે આ બેવ ત્રિકોણ કેવા? ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ. સમરૂપતા ગોઠવી આપો. M હાથે Q છે, M અને Q સરખો. હવે આ NL હાથે ગોઠવવાનું, NL હાથે. તો એ કેવી રીતના ગોઠવીએ? તો જોજો, આમાં 2.5 ના ડબલ 5 હતા ને, એટલે આ MN જે છે ને તેની સાથે આ PQ કહેવાય. એમાં M હાથે Q આવી ગયો, એનો મતલબ N હાથે કોણ હોવો જોઈએ? P. N હાથે હોવો જોઈએ P. આ N હાથે P ને વૈધો તૈયાર. પૈતું જવાબ ચેક કરીએ. ઓ બેઠું આવી ગયું. બેઠો જવાબ આવી ગયો. સમજ પડી તને? ઓહ, આશીર્વાદ તો આપ્યા જ નહીં આને. કોના આશીર્વાદ થી? હે બાબુબા. ઓ આરતી, શું થયું તને આજે? તું કેમ આવી ઢરી ગઈ? સરખી બેસ. સારી છે ને તબિયત? એવું ચક્કર આવે છે? ઓકે. નિધિએ માર્યું તને? એક ધક્કો માર્યો ને એકદમ હવા એમ થઈ ગઈ. નિધિ ઇઝ વેરી પાવરફુલ. ચાલો થામા, આગળ વધીએ. પાંચમો. ચાલો, આ બે ત્રિકોણ વિશે મને જણાવી દો. શું લાગે આ બેવના લગ્ન થશે? કુંડલી બંધ બેસે છે? કોઈ આશીર્વાદ આપશે આ બેવને? હે પાકું? ચાલો 80-80. જોજે રિયા. 3 ના ડબલ 5 ની 6. ઓકે, ને આ 2.5 ના ડબલ 5. થઈ ગયું. બેવ ત્રિકોણમાં બેહી ગયું. કઈ શરત બેહી ગઈ? બાખુબા કાકબા. અહીંયા કોના કાકા આવી ગયા? બાખુબા શરત બેહી ગઈ ને? થઈ ગયું. રેડી? હવે જોજો, ઉપર જવાબ પછી આટલી જ જગ્યા કેમ છે? ના, અરે વાત આમાં જવાબ આવી ગયો ના. આ બેવ ત્રિકોણ સમરૂપ નથી.
હવે અહીંયા જોવો લોચો શું છે તે જોજો. તમને બાખુબા લાગતું છે ને લાગી શકે છે, લાગવું જ જોઈતું હતું ને લાગ્યું તમને. પણ હવે તમે પાછું એકવાર જુઓ કે બાખુબામાં બે બાજુની વચ્ચે ખૂણો હોવો જોઈએ. આમાં જોવો 80 નો ખૂણો આ બે બાજુની વચ્ચે થોડો છે. 80 નો ખૂણો એ AB અને BC ની વચ્ચે નથી. 80 જો અહીંયા હતે તો આ બે ત્રિકોણના લગ્ન કરાવી દેતે. પણ હવે જો આ બેવના લગ્ન કરાવ્યા તો લોચો થશે. બરાબર છે. ભવિષ્યમાં ઝઘડો થાય, મારામારી થાય, કઈ બી થાય, તલાક થવાના જ છે. એટલે પહેલા લગ્ન થવાના જ નહીં. સમજી ગયો ને હિમાંશુ? હવે આમાં જો તમે એમ કહો કે સર આમાં તો 80 નો ખૂણો આ બે બાજુની વચ્ચે જ છે, બેવમાં હોવું જોઈએ. એકમાં હોય તે નહીં ચાલે, બેવમાં હોવું જોઈએ, હે ને? તો અહીંયા આપણે વાક્ય અહીંયા કોઈ ગુણોત્તર ગુણોત્તર કઈ લેવાનું નહીં, સીધું લખવું પડે કે અહીં ત્રિકોણ એબીસી માં ખૂણો એ બાજુઓ કઈ બે બાજુ AB અને BC જેના માપ આપેલા છે, AB અને BC ને અંતર્ગત નથી. કેવો નથી જયેશ? અંતર્ગત નથી. અને અંતર્ગત જ નથી એટલે કોઈ શરત લેવાની જ નહીં. શરત તો સાઈડ પર રહી ગઈ, એ તો સેટઅપ જ નહીં મળે. સમજી ગયા? માટે ત્રિકોણ એબીસી એ ત્રિકોણ DEF ને કેવો છે? કેવો છે? સમરૂપ નથી. સમજ પડી તને? ચાલો નેક્સ્ટ દાખલો, છેલ્લો પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો. થાય કે લગન બેવના આ વખતે બે ખૂણા તમને દેખાતા છે. ત્રિકોણ તો જેવા એક જેવા લાગતા હે કે નહીં લાગે? ચાલો ત્રિકોણ ભલે લાગે કે નહીં લાગે, મેન આપણે શરત બેહારો. ખૂખું શરત બેહે કે આમાં બી બે ખૂણા આપ્યા છે, આમાં બી બે ખૂણા. એમાં 80 નો ખૂણો બેવમાં હરખો છે. હવે આ બે તો હરખા નહીં મળે, 70 ને 30. હે હવે હે મોહિત, કરાવ હે તું આ બેવના લગન? હા કે ના? હે નહીં કરાવ હે? કેમ નહીં કરાવ હે? હું વાંધો શું છે તને? તને હું વાંધો શું છે એ મને કે. હે હું કે હું કે સેટિંગ નથી, સેટિંગ નથી બેહતું, શરત નથી બેહતી, કુંડલી નથી મેચ થતી, એ જ ને? ચાલો અલા શરમ વગરના કુંડલી જોતા શીખ પહેલા. તું કુંડલી સેટિંગ બેહાતા શીખ બેવમાં. ધ્યાનથી જો બેવમાં સેટિંગ બેસે જો તું. બેહાડતા આવડવું જોઈએ. આ 70 આ 80 તો આ કેટલો થવાનો? થઈ ગયું 30 30. આ 70 ને 80 150. 180 માંથી 150 જાય તો આ 30. એટલે ખૂણો F 30 છે અને ખૂણો F 30, પેલામાં ખૂણો R 30. કામ થઈ ગયું. બરાબર. આટલી મોટી જગ્યા લખેલી તને દેખાય નહીં? થામા પાયથી કઈ શીખ. ખૂખું શરતથી બેવના લગ્ન થઈ જશે. એટલે અહીંયા પહેલા તમારે ખૂણો F શોધવાનો. ત્રિકોણ DEF માં ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180. હેરી ખૂણો D 70, હિમાંશુ ખૂણો E 80 ને ખૂણો F શોધવાનું છે. શોધવા પહેલા જ એમ કહી દીધું 30. તો શોધું હું મેં 70 ને 80 150 વત્તા ખૂણો F બરાબર 180. 150 ને પેલી સાઈડ લઈ જાઓ. 180 ઓછા 150 બાદબાકી 30°. ખૂણો F નું માપ 30 આવી ગયું છે. ચાલો હવે બેવ ત્રિકોણના લગ્ન થશે ને? હવે તને કઈ વાંધો છે? ને જો તને વાંધો હોય તો બી અમને વાંધો નથી. લગ્ન તો થશે જ હવે, જે થાય તે. ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR માં ચાલો કયા બે ખૂણા સરખા થઈ ગયા? ઓમ લખાવા માંડ. ખૂણો E બરાબર ખૂણો Q બરાબર 80. આગળ લખાવ. ખૂણો F બરાબર ખૂણો R બરાબર 30. માટે બેવ ત્રિકોણ કેવા છે? સમરૂપ. ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR શરત ખૂખું શરત. તમારે જો ખૂ લેવી હોય તો બી વાંધો નથી. ખૂ શરત લેવા માટે આમાં બી ત્રીજો ખૂ શોધવો પડે, ખૂણો P. બરાબર. અને પછી એ લાંબી પ્રક્રિયા કરીને પણ તમે ખૂ શરતની મદદથી બેવના લગ્ન કરાવી શકો છો. પણ ચાલશે. ઓછા માના બોલાવો, શાંતિથી કામ પતાવો. તો પછી શું કરવા તો વધારે માનાને બોલાવે છે? ચાલો હું કે ભાઈ તારા લગ્ન કેન્સલ થઈ જશે, તું ચૂપ રહે. પ્રશ્ન 2 ધ્યાન આપજો બધા. હું થયો?
કે મળવાની જ નથી એમ કઈ. બાપરે, કેવો નાલાયક હશે એટલે. ચાલો ભાઈ, સાચવજો ભાઈ તમે. નીલ, ચાલો પ્રશ્ન 2 પર ધ્યાન આપજો. આરજી ધ્યાન આપજે. આકૃતિમાં જોવો આને, આકૃતિને ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ દેખાયા કોઈને? આ બે ત્રિકોણ ઓડીસી ને ઓબીએ દેખાયા? ઓડીસી ઉપર જે ઊંધો ત્રિકોણ દેખાય તે, ઓ એ બી એટલે આ નીચે. આ સમરૂપ, આ બેવ ત્રિકોણ સમરૂપ એમ કહી દીધું હે. બેવ કેવા છે જયેશ? સમરૂપ. ખૂણો બીઓસી છે 125, મહિલો કોઈને? 125 અહીંયા લખેલો જ છે. ખૂણો સીડીઓ છે 70, મહિલો કોઈને? સીડીઓ અહીંયા દર્શાવેલો જ છે 70. તો ખૂણો ડીઓસી, મહિલો ડીઓસી, મહિલો હરિયો આ ખૂણો. આગળ વાંચો, ખૂણો ડીસીઓ, મહિલો ક્યાં છે? હરિયો આ. ખૂણો ઓ એ બી, મહિલો ઓ એ બી, મહિલો હરિયો. આ 3 ખૂણા શોધીને આપો. ચલો કેવી રીતના શોધશો આ 3 ખૂણા? બોલો. સૌથી પહેલા આ હોધી કરાવી, સાચી વાત? સમજી ગયા કેવી રીતના? જલ્દી કેવો નહીં મને આ. હા જલ્દી બોલો. આ ખૂણો કેવી રીતના હોધવા? અભિકોણની જોડ. કયા બે ખૂણા અભિકોણ છે? આ બે ખૂણા અભિકોણ છે ને? રૈખિક જોડ. તો અભિકોણ કેમ બોલો છો? કોણ હતું? અભિકોણ કેમ? રૈખિક જોડ. રૈખિક જોડનો સરવાળો કેટલો થાય? 180. દક્ષ 180 માંથી 125 જાય તો ખોટું, 55. 180 માંથી 125 જાય તો 55. એટલે આ 55 આવ્યો. સાંભળી લીધું તું? એ આનું માપ કેટલું છે? હે એટલે 55 હમણાં તો બોલ્યા. આનું માપ હમણાં કેટલું આવ્યું? 55. ચાલો હવે આ જાંબલી કલરમાં દેખાય બિંદુ સી પર, કેવી રીતના હોઠો એને? આ 70, આ 55. તો પેલો કેવી રીતના હોઠવાના? એટલે કેવા બાઘા મારે તમે લોકો. બોલો બિંદાસ બોલો. હા, 3 ખૂણાનો સરવાળો 180. ત્રિકોણ છે ને? આ 70 ને 55 કેટલા થાય? કેટલા થાય? 70 ને 55 125. 180 માંથી 125 જાય તો દક્ષ 55. આ ખૂણો સી 55, બેઉ 55. બોલો, આ હો 55 ને પેલો હો 55. હવે બાકી રહ્યો ખૂણો એ. આ ખૂણો એ કેવી રીતના હોઠો? યુગ્મ કોણ બને? જોવા ઝેડ આકાર દેખાય રિયા? ઝેડ આકાર બની ગયો. એનો મતલબ આ બેઉ ખૂણા કઈ જોડના ખૂણા? યુગ્મ કોણ. એટલે બેઉના માપ કેવા? સરખા. એટલે આ 55 તો આ બી 55. હું એવી રીતના થોડું થાય? આ બે સમાંતર છે. હે આ બેઉ રેખા સમાંતર છે. દેખાય સમાંતર છે કીધું છે. અને ખબર છે ને, ગણિત કેસા હે? મેથ્સ અંધા હે. ગણિતને દેખાય નહીં. એટલે તારે સમજાવવું પડે કે આ બે સમાંતર કેમ છે. અને કશે બી આપણને કીધું નથી આ બે સમાંતર છે. તો હવે તો હું હવે આપણે આ બેને સમાંતર સાબિત કરી દઈએ. હા, સમાંતર સાબિત કરવાની કઈ જરૂર નથી ભાઈ. અહીંયા જોવા એક વસ્તુ આપેલી છે. આ બેઉ ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. બે હસબન્ડ વાઇફ છે. બે એકરૂપ છે. અને બેઉ ત્રિકોણ એકરૂપ હોય તો આ એની સામે કોણ આવ્યો? તો ખૂણો સી ને ખૂણો એ કેવો થાય? સરખો. એટલે ખૂણો સી ને ખૂણો એ સરખો થાય. એટલે આ 55 તો આ બી 55. આ બેઉ ખૂણા હરખા કેમ? તો એનું કારણ તમે એમ નહીં કહી શકો યુગ્મ કોણ. ખોટી વાત. આ બેઉ સાદી સુદા છે, હસબન્ડ વાઇફ છે, સમરૂપ છે. એટલે સમજી ગયો? તારે કેવું પડે કે આ બે સમરૂપ છે એટલે ખૂણા હરખા. અને તું એમ કીધું યુગ્મ કોણ, તો પૈતું. 3 3 ના માપ આવ્યા 55. 55 55 55. ચલો નિધિ પહેલું સ્ટેપ લખાવ. જે આપ્યો એ ડેટા લખાવ અહીં. આને ખૂણો બીઓસી બરાબર 125°. ખૂણો સીડીઓ બરાબર 70. હવે આ સમરૂપતા બી લખી કાઢો. ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ. ચાલો પહેલા આપણે કયો ખૂણો શોધ્યો? બિંદુ ઓ વાળો. કેવી રીતના શોધ્યો? કઈ જોડ? અભિકોણની જોડ, રેખિક જોડ. ચાલો ખૂણો ડીઓસી વત્તા ખૂણો બીઓસી, આ બેવનો સરવાળો 180. કારણ કે કઈ જોડના ખૂણા છે? રૈખિક જોડના ખૂણા છે. ભવ્ય કિંમત બોલવા માંડ. ખૂણો ડીઓસી કેટલા છે?
શોધવાના છે. ખૂણો બીઓસી બોલ ભવ્ય કેટલા છે ખૂણો બીઓસી ને એના બરાબર 180. ખૂણો ડીઓસી બરાબર 180 ઓછા 125. દક્ષ બાદબાકી કર કેટલી આવી 55. ચલો નૈતિક હવે આપણે કયો ખૂણો શોધવાનો છે. બિંદુ સી પર ખૂણો સી કેવી રીતના શોધીએ એને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180. ત્રિકોણનું નામ બોલો ડીસીઓ. ત્રિકોણ ડીસીઓ માં ચાલો એક એક કરીને બધા ખૂણા લખાવો પહેલા આને લખાવો ખૂણો ઓડીસી અથવા સીડીઓ વત્તા ચાલો હવે આપણે આ ઓ ને લખાવો ડીઓસી ને હવે સી ને લખાવો ડીસીઓ બરાબર 180. રોહિત કિંમત બોલ સીડીઓ 70 ડીઓસી 55. હિમાંશુ ડીસીઓ શોધવાનું છે ને એના બરાબર 180. જયેશ આ બેનો સરવાળો બોલ 150 ખોટું 125. ઓકે 125 પેલી સાઈડ ખૂણો ડીસીઓ બરાબર 180 ઓછા 125. વૈષ્ણવી બાદબાકી 55. ખૂણો ડીસીઓ બરાબર 55. ખ્યાલ આવશે બધાને. ચાલો એના પછી નેક્સ્ટ આરચી સો ગઈ આરચી ચાલ જાગી જા તને શું થાય છે. ચાલો હવે ત્રીજો એક ખૂણો શોધવાનો બાકી છે ક્રિસા અને કયો ખૂણો બાકી છે ખૂણો એ અને ખૂણો એ શોધવા માટે આ બે ખૂણા યુગ્મ કોણ કયા કઈ જોડના ખૂણા છે જોયો આ નાલાયક બોયલો બોયલો યુગ્મ કોણ એમ બોયલો એક જ ભૂલ માણસ બીજી વાર નહીં કરે પણ આ કેવો પાપી છે પાપીઓનો પાપી મહાપાપી. ચાલો કાવ્યા કયા બે ત્રિકોણ સમરૂપ છે ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ આ બે ત્રિકોણ સમરૂપ છે એનો મતલબ આ બે ખૂણા સરખા થાય ખૂણો ડીસીઓ બરાબર ખૂણો ઓએબી કારણ કે સમરૂપ ત્રિકોણના કેવા ખૂણા સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા ખૂણા અનુરૂપ ખૂણા. હા તું ક્યાં ગયેલો હા મને પેલા હું હમણાં મરી ગયેલો મેં વિચાર્યું આ સફેદ શર્ટમાં આવેલો છે મરી ગયેલો કેતો છે બોલો ભૂત આવ્યો કે ખૂણો ડીસીઓ આ 55 એનો મતલબ આ ખૂણો ઓએ બી પણ કેટલો 55. ચાલો નેક્સ્ટ સારું છે ને હવે વાંધો નથી ને કઈ હા પેલા એ લાગે કડી ગયો લાગે તું એને હમણાં પેલા પિક્ચરમાં એવું જ બતાવે ને કે ઠામા કડી જાય એટલે એવો પેલો હો વેમ્પાયર બની જાય એવું જ ને શરમ કરેલા હું એવું બધું કર્યા કરે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચાલો આ રાઈડર આપણે નથી કરવાના રાઈડર આપણે નથી કરવાના આને કેન્સલ કરો. હવે આપણે ડાયરેક્ટ પ્રશ્ન 15 કરીશું એ આર્ય પ્રશ્ન 15 કેમ કે હવે આ સ્વાધ્યાયમાં બસ માત્ર આ એક જ દાખલો છે કે જે ન્યુમેરિકલ છે બાકીના જેટલા બી દાખલા હું નથી કરાવતો તે બધા રાઈડર છે. રાઈડર મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે બેટોન કરાવેલી તે ઇનફ છે અને હજી બી જો તમને મનમાં એવી ઈચ્છા હોય કે નહીં સર મારે શીખવી છે તો કઈ વાંધો નહીં અલગથી તમે સમય લઈને મને મળજો ગમે ત્યારે બી તમે આવશો હું તમને એ રાઈડર શીખવાડીશ અથવા માની લો કે હું અવેલેબલ નથી તો તમને ટ્યુશનની એપમાં મારા પોતાના વિડીયો મળી જશે કે જેમાં મેં રાઈડર બધી શીખવાડેલી છે એમાંથી જોઈ લેજો બરાબર. હા હા તને કોને કીધું જોવા આ રાઈડરના વિડીયો જોવાનો બોલો ભાઈ આપણે આપણી ઓકાતમાં રહેવું જોઈએ. તું તને પ્રમેય કીધા ને કરવા તો કર ની ભાઈ એ તો કરતો નથી ને રાઈડર હા ચાલો નૈતિક તારી ઈચ્છા છે
જો જો પેલાની ઓકાત છે તો બી એ ના પાડી દીધી ને તું સમજાવ કઈ સમજાવવાને રિસેસમાં. ચાલો પ્રશ્ન 15. એક 6 મીટર ઊંચા સિરોલમ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. વાંસનો પડછાયો, આગળ છોકરીનો પડછાયો પડલો, હવે આ વખતે વાંસનો પડછાયો. 6 મીટર ઊંચો વાંસ ને એનો પડછાયો જમીન પર પડ્યો તે 4 મીટર. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. વાંસની કંઈક આજુબાજુની એક જગ્યાએ એક મિનારો છે અને મિનારાનો પડછાયો 28 મીટર. કેટલો મોટો પડછાયો! વાંસનો પડછાયો તો ખાલી 4 મીટર, પણ મિનારાનો પડછાયો તો જો 28 મીટરનો પડછાયો. તો મિનારાની ઊંચાઈ શોધો. વાંસની ઊંચાઈ આપેલી છે, મિનારાની ઊંચાઈ શોધવાની છે. દાખલામાં બે વસ્તુની વાત છે. કોની કોની? વાંસ, મિનારો. આકૃતિ દોરીએ બેવની. આ બેવ છે કા વાંસ ને મિનારો? જમીન પર. યસ, કેટલું વિચાર્યા. જમીન પર હોય આ બેવ. વાંસ કાં ઉગે? નદીમાં, પાણીની અંદર નીચે ઉગે? જમીન પર ઉગે. એટલે જોજો, વાતને સમજજો હે. એનો મતલબ કે અહીંયા કઈક આવી આકૃતિ બને. શું કેવું તમારું? કાટકોણ ત્રિકોણ બને કે આ વાંસ ને નીચે આ એનો પડછાયો. જરાક આપણે ત્રિકોણ નાનો કરી દઈએ, આટલું રાખીએ. હવે બાજુમાં બીજો બી એક ત્રિકોણ દોર્યો. કેમ ખબર? મિનારો બી છે ને, ખાલી વાંસ જ થોડો છે. લાગે કે એક જેવા જાક કેજો મને. હા લાગતા છે. આપણે આકૃતિ દોરીએ એટલે વ્યવસ્થિત જ દોરાય છે. આને નામ આપી દઈએ ત્રિકોણ એબીસી ને બાજુવાળાને નામ આપી દઈએ ત્રિકોણ પીક્યુઆર. કાવ્યા, કોણ છે આ એબી? વાંસ. થામા, કોણ છે આ પીક્યુ? મિનારો. ના નીચે બીસી શું છે? વાંસનો પડછાયો. વાંસનો પડછાયો. ભાઈ તો ખબર છે બધાને, જમીન જ છે. તું પેલા નદી કહેતો હતો, અમે તો જમીન જ કીધેલું. આ ક્યુઆર શું છે? જમીન જમીન જ કર્યા કરે. શું છે ક્યુઆર? મિનારાનો પડછાયો. હવે મને માપ કેજો તેજલ, વાંસની ઊંચાઈ કેટલી હતી ને એનો પડછાયો કેટલો હતો? 4 મીટર. મિનારાની ઊંચાઈ કેટલી આપેલી હતી? નથી. ઓઢવાગીરી ને એનો પડછાયો આપેલો છે. આમાં આપણને ખબર કેવી રીતના પડી કે આ મિનારો વધારે ઊંચો છે વાંસ કરતા? પડછાયો જ કેટલો મોટો છે. વાંસનો પડછાયો ખાલી 4 મીટર ને મિનારાનો પડછાયો 28 મીટર. હવે જેનો પડછાયો મોટો એ પોતે મોટું હોય તો એનો પડછાયો મોટો આવવાનો ને. સમજ પડી? ચાલો હવે વાંસ હોય કે મિનારો હોય, બેવ જમીનને કેવા? વાંસ જ એમ કે. બેવ જમીનને વાંસે. વાંસ જ. બેવ જમીનને કેવા હોય? લંબ હોય, કાટખૂણો બનાવે. બરાબર, જોઈ લો મિનારો. ચાલ કઈ નહીં, છોડ છોડ. ચાલ હે તું રવા દે. ઓકે. ત્રિકોણ. ઓકે, ત્રિકોણની અહીં. ચાલ રિયા, ડેટા લખાવા માંડ. લખાવ, આકૃતિનું વર્ણન કર. એ બી બોલ. એમ નહીં હોય. એ બી બરાબર વાંસની ઊંચાઈ બરાબર કેટલા મીટર? 6 મીટર. ચાલ એના પછી વિભૂતિ. ચાલ આગળ લખાવા માંડ. બીસી બરાબર વાંસનો પડછાયાની લંબાઈ કેટલી છે વિભૂતિ? 4 મીટર. ચાલ કાવ્યા તારો વારો. પીક્યુ, મિનારાની ઊંચાઈ કેટલી છે શોધવાની છે. નિધિ, ક્યુઆર ને લખાઈ દે. મિનારાના પડછાયાની લંબાઈ કેટલી છે? 28 મીટર. હવે આ કેવી રીતના હોઠો પીક્યુ ને? યસ પાઠક, આ બેવ ત્રિકોણ કેવા લાગે? એક જેવા લાગે. બેવના લગ્ન કરાવી દઈએ આપણે. એક મિનિટ, આ બે એક જેવા કેમ છે? કઈ શરતથી? કેવી, કોણ આપશે આશીર્વાદ આ બેવના લગ્નને? બાખુબા. કઈ બાજુનું માપ છે? જો તમે કેવો બા ખૂબા, આ બે બાજુ ને આ ખૂણો ને અહીંયા બી આ બે બાજુની વચ્ચે ખૂણો, તો બાજુના માપ જોઈએ. આનું માપ પીક્યુ નું માપ મળે નહીં અને પીક્યુ નું માપ શોધવાનું છે.
જો પીક્યુ નું માપ પહેલેથી હોધીને પછી લગ્ન કરાવવાના કહેતા હોય તો એ લગ્નનું કઈ મતલબ નથી. કેમ કે પીક્યુ હોધીને પછી કઈ કરવાનું હોય નહીં. ને પીક્યુ હોધવા પહેલા લગ્ન કરાવવા હોય તો એ લગ્ન કરાવવા માટે બાખુબાએ ના પાડી કે હું આશીર્વાદ નહીં આપું. ચલો બાબા બાને પૂછી જાઉં. બાબા બાએ ના જ પાડી દીધી ને, કેમ કે એક બાજુનું માપ મળે નહીં. એનું માપ હટે તો અત્યારે દાખલો કરતે નહીં. હવે બાકી રહે એક જ ખૂખું. કઈ બી કરીને ખૂખુને કન્વિન્સ કરી લઉં. ખૂખુને મનાવી લઉં કે આ બેના લગ્ન કરાય આપને ખૂખું એમ. ચલો કયા બે ખૂણા હરખા દેખાય છે? હેરી પહેલો ખૂણો હોધી આપ. હું પીક્યુ ખૂણાને પીક્યુ કે બોલો ખૂણાને પીક્યુ કે આ પીક્યુ ખૂણો છે એટલે બાજુ છે. ખૂણો ખૂણો બેવમાં એક ખૂણો હરખો દેખાય જો તારી નજરથી જો. હા હાઈસ આટલું પ્રેશર આપ્યા પછી હેરીને મગજ દોડ્યું. વેરી ગુડ. જહા ચાહ વહા રાહ. ખૂણો બી ને ખૂણો ક્યુ બેવમાં સરખો છે કેમ કે બેવ ખૂણા કાટખૂણા. બેવ 90 ના ખૂણા. અને કેમ બેવ કેમ કાટખૂણા? કેમ કે હમણાં જ તો વાત કરી કે વાંસ એ જમીનને શિરોલંબ હોય. વાંસ કઈ એમ આરોગ નહીં પડી ગયેલો હોય. મીના રોગે બી કઈ આડો નહીં પડી ગયેલો હોય. ચાલો હજી એક ખૂણો જોઈએ. કઈ બી કરીને એક ખૂણો ખાલી હોધી કાઢને. ખૂણો એ ને ખૂણો પી હરખો થશે કે? તમે એમ કીધું હા તો એનું કારણ તમારે કહેવાનું. હવે જો આ જે પડછાયો બેવનો છે ને, બેવનો પડછાયો તે એક જ સમયે છે નૈતિક. કેવા સમયે? એક જ સમયે. જો એ જ વખતે એટલે બેવ એક જ સમયની વાત ચાલે છે કે જ્યારે અહીંયા વાંસનો પડછાયો ત્યારે જ આમ મિનારાનો પડછાયો. આ પડછાયો બન્યો કેવી રીતના? સૂર્યપ્રકાશના લીધે. કોના પ્રકાશના લીધે? સૂર્યપ્રકાશ. વાંસ ઊભો હતો, આ બાજુથી સૂર્યનો પ્રકાશ આવ્યો અને જેવો પ્રકાશ વાંસ પર પડ્યો એટલે આ બાજુ એનો પડછાયો બન્યો. અને એ જ પ્રકાશ બીજા કોના પર પડ્યો? મિનારા પર. અને એ જ પ્રકાશના લીધે અહીંયા હું પડ્યો મિનારાનો પડછાયો. એટલે આ બિંદુ એ અને પી બેવના માથા પાસેથી જે પ્રકાશનું કિરણ નીકળ્યું ને, બરાબર, આ એસી અને પીઆર હું છે તે સમજો. એ સૂર્યના પ્રકાશનું એકદમ ટોચનું કિરણ છે. બરાબર છે કે અહીંયાથી એમ પ્રકાશ આવ્યો આના પર પડ્યો એટલે માથા પરથી બી કિરણ નીકળ્યું ને એક. અને આ બેવ કિરણ કેવા? આ એસી અને પીઆર આ બેવ કિરણ સૂર્યના કિરણ છે. અને સૂર્યના કિરણો કેવા હોય? સમાંતર હોય. અને જો આ બે કિરણ સમાંતર હોય તો અહીંયા જે બે ખૂણા બનવાના તે કેવા બનવાના? સરખા બનવાના. સમાંતર કિરણથી જે ખૂણા બને તે સરખા બને ને. સમજ પડી તમને વાતમાં? ક્લિયર છે? એટલે આ બે ખૂણા સરખા હોવાનું કારણ છે સૂર્યના કિરણો. સૂર્ય સૂર્યના લીધે. આ વખતે લગ્ન કરાવશે સુરજ દાદા. સુરજ દાદાએ આશીર્વાદ આપ્યા. બરાબર, તારા લગ્નમાં બી સુરજ દાદાના આશીર્વાદ લઈશું. બસ ઉપર જો મંડપ નહીં બંધા હે, ખુલ્લામાં જ લગ્ન કરવા પડે. પંડિત નું ટેન્શન નહીં લે ભાઈ. બરાબર, જો એ બધું એટલું બધું ટેન્શન નહીં લે. એને થોડું આવડે એવું બધું. લગ્ન કરાવી જગ્યાએ ડિવોર્સ કરાવી દે. એવા એવા મંત્ર ફૂંકે ને કે બધું પટી જાય. ચાલો ધ્યાન આપજો રિયા કુમારી. ચાલો બોલો, લગ્ન કરાવો. ચાલો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. કેમ? કારણ કે કાટખૂણા. કઈ બીજા કયા બે ખૂણા સરખા? ખૂણો એ બરાબર ખૂણો પી કારણ કે એસી અને પીઆર સમાંતર છે. આ બેવ બાજુ કેવી છે? સમાંતર છે. બસ તો સાબિત થઈ ગયું કે આ બેવ ત્રિકોણ કેવા? સમરૂપ. હા બેવ ત્રિકોણના લગ્ન કરાવી દીધા. કોને આશીર્વાદ આપ્યા? ખૂખુ શરતે. આ બેવના લગ્ન કેમ કરાવ્યા? કોને કીધેલું લગ્ન કરાવવા? ઈચ્છા થઈ એમ કે બોલો. કેવો નાલાયક માણસ છે આ ભાઈ. આ તો હા ત્રિકોણના લગ્ન છે, બાકી રિયલ લાઈફમાં કોઈ બે જણના લગ્ન કરાવવા નહીં જતો. તારી ઈચ્છા પૂરી નહીં થશે. સમજી ગયો? હવે તે હું મિયા બીવી એટલે હું કેવા હું માંગે છે તું? પોતાના તો લગ્નના ઠેકાના નથી ને બીજાના લગ્ન કરાવવાની કર્યો. ચાલો પાઠક બેટા કેમ લગ્ન કરાવ્યા બેવના? હા પીક્યુ હોધવા. ચાલો તો હોધી કાઢો પીક્યુ ને. પીક્યુ એટલે બાજુ. બે ત્રિકોણ સમરૂપ હોય તો બાજુનો ગુણોત્તર કેવો થાય? સરખો થાય. ચાલો ગુણોત્તર લખાવજે હેતવી. ચાલ લખાવ.
પીક્યુ આવી જાય એવી રીતના ગુણોત્તર બેહારો. પીક્યુ ની સામે એબી ના છેદમાં પીક્યુ બરાબર. નિધિ જેના માપ હોય તેવી બે બાજુ લઈ લે છે ને, બીસી ને ક્યુઆર. બીસી ના છેદમાં ક્યુઆર. ચાલો કિંમતો બોલવા માંડો. એબી 6, પીક્યુ શોધવાનું, બીસી 4 અને ક્યુઆર 28. ભાગ ચલાવો છો. 4 સત્તામ 28, 7 ને આ સાઈડ, પીક્યુ પેલી સાઈડ. પીક્યુ બરાબર 7×42 એકમ મીટર. બાપ રે બાપ, મિનારાની ઊંચાઈ તો જુઓ તમે, 42 મીટર ઊંચો છે ભાઈ. નીચે વાક્ય લખી કરવાનું કે માટે હિમાંશુની ઊંચાઈ કેટલી છે? 42 મીટર છે. ખ્યાલ આવી જશે બધાને? કોઈને કઈ તકલીફ? ઓફિશિયલી ટેક્સ્ટબુકના બધા દાખલા પૂરા, જેટલા આપણે કરાવવા માંગતા હતા એટલા. એટલે આ ચેપ્ટર પૂરું એમ કહે તો ચાલે. બે ચાર હવે ઓબ્જેક્ટિવ જોઈ લઈએ. જુઓ, આ દાખલો બોર્ડમાં પૂછાયો નથી, પરંતુ આ મોડેલ પેપરનો છે. એટલે કે 4 માર્ક્સમાં કંઈક આવો દાખલો પૂછાઈ શકે ને. આવો દાખલો પૂછાય તમે બહુ નસીબ વાળા કહેવાય. તમે બહુ જ નસીબ વાળા કહેવાય. રિયા, તું દાખલો જો ખાલી એકવાર. આવી આકૃતિ આપેલી હશે ને આ બધું હોધવા કહે. ક્યુઆર સમાંતર એબી, આ બે એકબીજાને સમાંતર છે. હવે હોધવા શું કીધું? બીઆર હોધવા કીધું. આવું તો આપણે રમતા રમતા હોધેલું. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયથી યાદ છે ને. એના પછી પીક્યુ હોધો, એટલે પીક્યુ હોધવા કીધું. જયેશ તું જોતો ખરા? આ પીક્યુ હોધવા કીધું. આ બેનો સરવાળો કરતા વાર કેટલી? 3 ને 1 4, 4.5. બોલો હવે પીઆર હોધવા કે પીઆર, આ બેનો સરવાળો કરતા વાર કેટલી? હે ને. અને છેલ્લે ત્રિકોણ પીએબી ને સમરૂપ ત્રિકોણ કયો છે? હવે મેઇન સવાલ આ છે. અત્યાર સુધી બહુ ફુદકતા હતા. હવે બોલો જવાબ. ત્રિકોણ પીએબી મહિલો કોઈને? પીએબી મહિલો ના ઉપર. અને સમરૂપ ત્રિકોણ એક હોધીને આપો. અરે વાહ, બહુ જલ્દી જવાબ આપી દીધો ને. સાચી વાત છે. જવાબ એકદમ સાચો જવાબ આપ્યો તમે કે ત્રિકોણ પીએબી ને સમરૂપ ત્રિકોણ છે પીક્યુઆર. આનો જવાબ આવશે ત્રિકોણ પીએબી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. કેમ? 4 માર્કનો દાખલો છે, મજાક નથી. કારણ આપવું પડે. કોના આશીર્વાદથી? એ બોલો. કાકુબા, બાબજુબા, બાબાબા. બાબાબા ને હું બાબાબા? બા ખુબા. તો જોજો, આ બેવ ત્રિકોણમાં, ત્રિકોણ પીએબી ને ત્રિકોણ પીક્યુઆર, એ બેવમાં ખૂણો પી છે સાખું, સામાન્ય ખૂણો. એટલે એક ખૂણો થઈ ગયો. હજી એક ખૂણો બેહારી દઈએ. આ બે ખૂણા નહીં, ઉભા રહેજો. બાખુબ આ બેહી જશે. કેવી રીતના તે જોજો. આ બે એકબીજાને સમાંતર છે. નહીં તો ખૂખું બેહી જાય. આ બે એકબીજાને સમાંતર ને, તો આ બે ખૂણા કઈ જોડના ખૂણા? અનુકોણની જોડ. અને આ અનુકોણ સમાંતર રેખાથી બની. સમાંતર રેખાથી બનતા અનુકોણ સરખા થાય એટલે આ બે ખૂણા સરખા. ખૂખું શરતથી લગ્ન થશે. કયા શરતથી? ખૂખું. અને કંઈક આ રીતના બધા જવાબ આવી જશે. આનો જવાબ તો ખબર જ હતી. આ સરવાળો 4.5 એ તો આવી ગયો. સમજી જશો તમે. ગણતરી લખાવતો નથી. પરીક્ષામાં પૂછાય તો કેવી રીતના લખવાનું એ થોડુંક તમારે બુદ્ધિ દોરાવવાની. હે ને. ચાલો નેક્સ્ટ. તમને આ બે ત્રિકોણમાં કંઈક આવું આપેલું હોય તો આ બે ત્રિકોણની સમરૂપતા લખાવવાની. સંકેતમાં સમરૂપતા. ચાલો લખાવો. ત્રિકોણ એબીસી સમરૂપ. બોલો. એ હાથે આર, પછી બી હાથે ક્યુ ને વૈધું કોણ? પી. શું લાગે, આવી ગયો કે જવાબ? આવી ગયો. ચલો નેક્સ્ટ. ફરીથી સમરૂપતા લખાવો. એ હાથે આર, પછી સી હાથે ક્યુ છે તો વચ્ચે આવશે પી. આરપી ક્યુ. કયો ઓપ્શન? ડી. કોને નહીં સમજ પડી આમાં? બોલ ધામા. શું નહીં સમજ પડી? નેક્સ્ટ આકૃતિ જોજો બરાબર. આરજી આકૃતિમાં કાટકોણ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીસીડી ક્યાં છે? આર્યો બીસીડી. આ બેવ કાટકોણ ત્રિકોણ દેખાયા તમને? એ બેવ કેવા છે? ખબર નહીં. એ બેવમાં બીસી કર્ણ છે. બેવ કાટકોણ ત્રિકોણમાં બીસી છે કર્ણ. એમની કેટલા સમરૂપ? ક્યાં કીધું છે સમરૂપ? પછી માપ આપેલા છે. કાવ્યા જોજે. ઓએ કેટલા છે? 4. ક્યાં છે ઓએ? આર્યો 4. પછી ઓસી છે 12. મયલું કોઈને? ઓસી મયલું. પછી ઓડી 6 મયલું. ઓબી હોધો.
મળ્યું કોઈને ઓબી? ચલો કેવી રીતના શોધીએ આ ત્રણના માપ આપ્યા છે, આ ચોથું શોધવાનું કેવી રીતના? લગન પરથી. યસ, બે ત્રિકોણના લગન થશે. આ બેવ કાટકોણ ત્રિકોણના લગન થઈ શકશે. જયેશ એક વાર કરાવી દે લગન, એક વાર. ખૂખું શરત મેર પાડો ખૂખુંનો. આ બે કાટખૂણા દેખાઈ ગયા. ચાલો ભાઈ જયેશ, અડધું કામ મેં તને કરી આપ્યું. બીજો એક ખૂણો ખાલી શોધી આપ. ખૂણો સી કોને હરખો? ખૂણો સી સામાન્ય ખૂણો નથી. તું સમજ હે, આનો ખૂણો સી ને પેલાનો ખૂણો સી. ભાઈ અહીંયા આ બે ત્રિકોણના લગનની વાત કરું છું. સમજ્યા? કયા ત્રિકોણ? AOB ને ત્રિકોણ COD. આ બે છોટું ત્રિકોણ. કલર મારી આપો એટલે હરખા દેખાય તમને. આપણે આના ને આના લગન કરાવવાના છે. દેખાય આ બેવ? દુલ્હા દુલ્હન કોણ છે એ જ નહીં ખબર હતી તમને. ચાલો હવે હવે લોચો નહીં મારતા હે. ઊંધા ચટા લગન નહીં કરાવતા પ્લીઝ, હે ને? હા, આમાં આ બે કાટખૂણા દેખાઈ ગયા. ભાઈ આ બે ખૂણા તમને દેખાતા નથી? અભી કોને એમ થઈ ગયું કામ, વગાડી દે સહેનાઈ. ત્રિકોણ AOB, ચાલો લખાવો સમરૂપ ત્રિકોણ. એ હાથે કોણ? ડી. ઓ હાથે ઓ પોતે ને વૈધો કોણ? DOC. ચાલો હવે ગુણોત્તર બોલજો. ઓબી શોધવાનું છે એટલે ઓબી આવી જાય એવી રીતના ગુણોત્તર લખાવો. ઓબી ના છેદમાં બોલવાનું, ઓબી ના છેદમાં. અને જેના માપ આપ્યા હોય તે ઓએ આપેલું છે, ઓએ ના છેદમાં બોલવાનું ઓડી. કિંમત મૂકવા માંડો. ઓબી શોધવાનું. ઓસી ક્યાં ગયો? ઓસી હા 12. ઓએ ને ઓડી 4 ને 6. આ 6 દુ 12 કરી દેવ ને 2 ચોક 8. ઓબી બરાબર 8. જયેશ કયો ઓપ્શન? બી બરાબર છે. દર વખતે સી થોડું હોય કઈ જયેશ. તું પહેલા સી જ બોલેલો, મને ખબર, મનમાં બોલેલો. બરાબર, મેં કીધું એટલે વાત પૂરી. ચાલો, સમલમ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC. સમલમ ચતુષ્કોણ ખબર કેવી રીતના દોરાય? કઈક આવી રીતના. આ છે સમલમ ચતુષ્કોણ. કોણ કોણ સમાંતર છે કાવ્યા? AD સમાંતર BC, એટલે નીચે BC લખીએ, અહીંયા ઉપર AD. ABCD ક્રમ બી ગોઠવાઈ ગયો ને આ બે સમાંતર બી આવી ગયા. AC ને BD P બિંદુમાં છેદે છે. ક્યાં છે AC? આર્યુ AC. મહિલું BD મહિલું કોઈને? કયા બિંદુમાં છેદે છે બેવ? હવે માપ બોલવા માંડવાનું. PD કેટલા છે? 13.5. પછી AP 7.5. પછી PB 20.25. ને શોધવાનું છે AC આખે આખું. એટલે આ PC પહેલા શોધો ને પછી બેવનો સરવાળો. ઓકે, હવે જુઓ સમલમ ચતુષ્કોણમાં એક વસ્તુ યાદ રાખજે નીલ, કે આ બેનો ગુણોત્તર જેટલો થાય એટલો જ ગુણોત્તર આ બેનો. હવે તમે કહેશો કે સર એ કેવી રીતના? એ કેવી રીતના એ નહીં પૂછવાનું. બરાબર, આને એક પરિણામ તરીકે યાદ રાખો. કેમ કે કેવી રીતના એની આખી સાબિતી આપવા જવા તો અડધો કલાક પતી જશે. અને અત્યારે અડધો કલાક નથી આપણી પાસે. કેટલા કલાક છે ખબર? 3/60 કલાક. બરાબર, એટલે કે 3 જ મિનિટ છે. ચાલો, એપી યાદ રાખી દેવાનું કે સમલમ ચતુષ્કોણમાં વિકર્ણનો ગુણોત્તર સરખો થાય. વિકર્ણના ટુકડાનો ગુણોત્તર સરખો. ચાલજે કાવ્યા, એપી ના છેદમાં પીસી બરાબર. ચાલ આ બાજુ પીડી ના છેદમાં બોલ પીબી. કિંમત બોલવા માંડો. 7.5 ના છેદમાં પીસી. પીડી કેટલા છે? 13.5. 135 ના છેદમાં 10 ને પેલું 20.25. 2025 ની ઉપર 10. 10 10 ઉડી જાય. ચાલો ભાગ ચલાવી આપો ને. 135 ના ઘડિયામાં 2025 બેસી જશે કે? ચાલો એક કામ કરો, 15 પહેલા ભાગ ચલાવી દો. 15 નવા 135 અને 15 ભાગો. 15 એકા 15 કેટલા વધ્યા? 5. 15 દુ 30. નહીં 15 નહીં ચાલતો જ નહીં, ભાગ જ નહીં ચાલતો. 5 ચલાવ ઉપર હે. આને 5 ભાગો તો 5 ચોક 20, 5 પચામ 25. આને 5 ભાગો. 5 એકા 5 દુ 10 ને 5 સતામ 35. હવે તોને ચાલ હે
ત્રણ નવામ 27 અને ત્રણે ભાગો. ત્રણ એકા ત્રણ, 43 9. ઓલા 135 બેઠા આવી ગયા ને. 15 નવામ 135. ચાલો આ પીસી ને એ સાઈડ લઈ જાઓ, 15 ને આ સાઈડ. 75 ગુણ્યા 15 ના છેદમાં 10 બરાબર પીસી. હવે આ ગુણાકાર 75 ગુણ્યા 15, 15 પચામ 75 વધી 7, 15 સતામ 105 ને 7 112 ને છેદમાં 10 112.5. બહુ વધારે પડતું મોટું આવ્યું. હવે આ બેનો સરવાળો 112 વત્તા 7 119.5. કશે ભૂલ છે? 15 સતામ 105 પહેલેથી ચેક કરી લઈએ. આ 2025 એટલે 15 બરાબર છે. કા 100 આવે? હા, કા 100 લખો અહીંયા? હા, એટલે અહીંયા ગુણ્યા 10 લખી દે. થેન્ક યુ. આ 10 નીચે આવશે. ચાલો પેલો ગુણાકાર મેં અહીંયા છેકો તે કેટલો હતો? 112 એટલે 11.25, 11.25 વત્તા 7.5, 11.25 વત્તા 7.5 આવી ગયો જવાબ. આવી ગયો જવાબ. વેરી ગુડ. કોને આ ભૂલ હોતી? કોણ હતું એ? દેખાતું નથી. ઓહ, આ છોકરો. હે, ચાલો આગળ વધીએ. પાછો એવો જ દાખલો આવી ગયો છે, સમલમ ચતુષ્કોણનો સેમ દાખલો છે. તો અત્યારે હું આને સ્કીપ કરું છું કેમ કે હવે ટાઈમ પતી જવાનો. ચાલો આ ફટાફટ એક જોઈ લઈએ. ત્રિકોણ એબીસી માં XY સમાંતર BC, આ બે સમાંતર છે. AX છે એક, XB મળ્યું કોઈને? 3, BC 6. શોધવાનું શું છે? XY. કઈ રીતના શોધીએ? તો હવે આ બે સમાંતર છે એટલે એમ નહીં કહેતા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. જો આ બે સમાંતર હોય તો આ બે ત્રિકોણ સમરૂપ થશે. ત્રિકોણ AXY સમરૂપ ત્રિકોણ આખે આખો એબીસી. થોડીક વાર પહેલા આપણે બતાવેલું કેમ કે આ સામાન્ય ખૂણો ને આ બે ખૂણા અનુકોણ એમ યાદ આવ્યું. ચાલો હવે ગુણોત્તર લઈ લઉં. XY શોધવાનો છે. XY ના છેદમાં BC ને આપેલું છે આપણને આ AX આપેલું છે તો AX ના છેદમાં કોણ આવે? AX ના છેદમાં AB. XY શોધવાનો, BC 6, AX 1, AB આખે આખું કેટલું છે? AB 4. 2 દુ 4, 2 તાલી 6, 3 ત્યાં જાય 3 ના છેદમાં 2 એટલે 1.5 C. ને આના પછી આ જે MCQ છે તે બી સેમ એવો જ છે. તો તમે એકવાર એને જરાક જોઈ લેજો. બસ કેટલાક છે? ઓહ, ચલો આને એક જોઈ લઈએ. આ બે ત્રિકોણ સમરૂપ છે તો એની સમરૂપતાનો સાચો સંકેત કયો? આ ત્રિકોણનો પ્રકાર કેવો? સમબાજુ, 3 3 બાજુ હરકી, પેલો બી સમબાજુ. હવે સમબાજુ ત્રિકોણ જે છે તે હંમેશા સમરૂપ થાય એવું આપણે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં ભણેલા. હવે બે ત્રિકોણ સમબાજુ છે એટલે બેઉ સમરૂપ, અને બે સમબાજુ ત્રિકોણ કોઈ બી ક્રમમાં સમરૂપ. એને ગમે તેમ ગભરાવો પલટાવો કઈ બી કર, એવો ને એવો જ દેખાશે. નૈતિક તો આને એમ ગભરાવ, ચાલ એવો જ દેખાશે. તો આને પલટી મરાવ, એવો જ દેખાશે. સમજી ગયા? એટલે કે આ 3 3 PQR 3 3 હાચા. સમબાજુ ત્રિકોણ કોઈ બી ક્રમમાં સમરૂપ થાય. ઓપ્શન ડી PQR 3 3 હાચા છે. ખ્યાલ આવશે બધાને? ચાલો આને જવા દેમ છું. બસ પૈતું. તો અહીંયા આપણે આ ચેપ્ટરને પૂરું કર્યું. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર શીખીશું.